यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तेरा नाम सुंदर है यीशु, तेरा नाम पावन है यीशु, तेरे नाम में शिफा है, चंगाई है, जीवन है। आज मिलकर के तेरी आराधना करते हैं प्रभु, तू योग्य है हमारी आराधना के। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम पावन, ओ तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम पावन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, यीशु यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, हो तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, हो है कितना सुंदर, है कितना पावन, हो
सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, ओ सुंदर है, ओ पावन है, पावन है, तेरा नाम सुंदर है, पावन है। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, हो है कितना सुंदर, हो कितना पावन। Hallelujah, 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 hallelujah. प्यारे यीशु, पावन यीशु, प्यारे यीशु, पावन यीशु। प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, हम पुकारते तुझे क्योंकि तू प्यारा है, तू करीब लेता है हर पल हमेशा।
कितना महान है, उतना ही प्यारा है पिता तू। ओ हाँ, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता। हालेलुया, 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 हालेलुया। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र हो। हालेलुया, 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 हालेलुया। આવો આપણે બાઇબલ અભ્યાસની શરૂઆતે નાની પ્રાર્થના કરે અને પ્રભુની સહાય માંગીએ, પ્રાર્થનામાં નમીએ। અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્ય સન ઉપર બિરાજમાન અમારા ભલા અને સારા ઈશ્વર પિતા, પાપોની માફી અને નવું જીવન, નવું બન અને નવું હૃદય આપનાર સર્વસમર્થ અને સર્વવ્યાપી ઈશ્વર પિતા, આજે આ બાઇબલ અભ્યાસમાં અમે જોડાયા છે ત્યારે પ્રભુ અમે અમારા પોતાના મનોને, પોતાના હૃદયોને અમે તમારી પાસે અમે લાવીએ છીએ। તમારો સ્પર્શ અમને કરો, તમારા વિચારો અમને આપો અને પ્રભુ આ વિષય પ્રમાણે પ્રભુ અમારી સાથે આજે વાત કરો। અમારું મુખ તમે બનો અને પ્રભુ અમને આશીર્વાદ આપો। ઈસુ ખ્રિસ્ત પ્રભુના નામમાં માંગીએ છીએ, આમીન। આજના બાઇબલ અભ્યાસમાં આગળ વધીએ પહેલાં શાસ્ત્ર વાંચન કરીએ। નવા કરારમાંથી પહેલો યોહાન તેનો પહેલો પત્ર 5મા અધ્યાય 5મી કલમથી 10મી કલમ સુધી વાંચીને સાંભળે। પહેલો યોહાનનો પત્ર પહેલો અધ્યાય 5થી 10, 1 યોહાન 1, 5થી 10। હવે જે સંદેશો અમે તેના મોંથી સાંભળ્યો છે એ તમને જણાવીએ છીએ, અને તે એ છે કે દેવ પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી। જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલે તો આપણે જુઠ્ઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી। પણ જેમ તે પ્રકાશમાં ચાલ્યો તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજા સાથે સંગત છે અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણે સગળા પાપથી શુદ્ધ કરે છે। આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ અને આપણામાં સત્ય નથી। જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને
તે વિશ્વાસુ તથા ન્યાય છે. આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેને જુઠ્ઠો પાડીએ છીએ અને તેનું વચન આપણામાં નથી. આ પ્રભુના વચનો છે. આમેન. અને ફરીથી આ પ્રાર્થનાના મહિનામાં આપણે 1 યોહાન 1 અને 9 ઉપર બાઇબલ અભ્યાસ શરૂ કરીએ. આપણામાંના ઘણા બધાને યાદ હશે, મોડે હશે કે એમાં શું લખ્યું છે. બહુ સુંદર આ વચન છે, બહુ સુંદર વચન છે. કબૂલાતની, પાપની, પસ્તાવાની, માફીની, વફાદારીની, વિશ્વાસુપણાની વાત બહુ ગજબની કરી છે. નહીં, પસ્તાવો શબ્દથી આપણે માહિતગાર છીએ, જાણીતા છે. બહુ ઝડપથી આપણે આ વિષયને આપણે જોઈશું. પસ્તાવાની પ્રાર્થના, નહીં, પસ્તાવાની પ્રાર્થના છે એક શક્તિશાળી કલમ. માણસ પાપ કરે, અન્યાય કરે, ઈશ્વરની વિરુદ્ધ એ વ્યક્તિ તરીકે હું ગયો છું એ અનુભવ કરે, એના મનમાં ડંખ વાગે, પસ્તાવો કરવાનું મન ઊભું થાય. પસ્તાવાની પ્રાર્થના. હું માનું ત્યાં સુધી તમે દરેકે જેના કોઈ ક્ષણે, કોઈ પ્રસંગે પસ્તાવો કર્યો હશે, હશે ને હશે જ. આ પસ્તાવો એક એવી ક્ષણ છે, એક એવી બાબત અથવા તો એક એવી ઘટના છે કે જેમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તનની નવી સમજણ પૂરી પાડે છે. જે વર્તન કરવું છે એ પાપરૂપ છે, સમજણ મેળવે છે. હવે મારે પાપની માફી મેળવવી છે, પસ્તાવો મારે કરવાનો છે, એની સમજણ એને પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે એ વર્તન હવે મારે બદલવું છે. પ્રભુ સાથેનો સંબંધ તૂટી ગયો છે અને પ્રભુ સાથે નવો સંબંધ શરૂ કરવા માટે આ પસ્તાવો મને ફરજ પાડે છે. પસ્તાવો આ છે, પસ્તાવો આ છે. પસ્તાવો એ શબ્દ આપણને આશા આપે છે, પ્રભુ સાથેના સંબંધમાં પુનઃસ્થાપિત કરે છે. તેનું મહત્વ શું છે? એમાં નાની સરખી ડૂબકી લગાવી આપણે. ભૂતકાળના પાપ, ખોટા કામ કર્યા છે એના માટે ઊંડું દુઃખ અથવા ગ્લાનિ, અફસોસ વ્યક્તિને ક્યારેક થાય છે. તમને ખબર છે માર્ટિન લ્યુથરે 95 થીસીસ લખી અને તેમાં પસ્તાવો એ પ્રથમ બાબત, એ પ્રથમ વસ્તુ હતી. બહુ ગજબની વાત કહેવાય, બહુ ગજબની. અને ઈસુ પણ પોતાની સેવાના શરૂઆતમાં એ પ્રમાણે કહ્યું, પસ્તાવો કરો, પસ્તાવો કરો, પસ્તાવો કરો. જો આપણે આપણા પાપો કબૂલ કરીએ તો આપણે આ પાપોને માફ કરવા અને આપણને બધા અન્યાયથી શુદ્ધ કરવા માટે તે વિશ્વાસોને ન્યાય છે. વિશ્વાસો ન્યાય છે. પસ્તાવો કઈ રીતે દર્શાવી શકાય? બાઇબલના વચનો વાંચો અથવા કોઈ સંદેશો સાંભળો, કોઈ મનન તમે કરો, કોઈ પુસ્તક વાંચો, કોઈ મેગેઝિન વાંચો. આપણને ખ્રિસ્તના વિશ્વાસમાં દ્રઢ કરવા માટે, લઈ જવા માટે, પસ્તાવો કરવા માટે આપણને પ્રેરણા આપે છે. પસ્તાવો આ રીતે દર્શાવી શકાય છે. પાપ પર શોકનું મોર મારવી, જાહેર કરવું, હું દિલગીર છું, હું શોકાતુર છું, હું દુઃખી છું, અફસોસ છે મને. એઝરાનું પુસ્તક 10મો અધ્યાયની 1લી કલમમાં ત્યાં રડવું છે, પસ્તાવો થયો લોકોને રડે છે. એઝરાનું પુસ્તક 9મો અધ્યાય 3જી કલમ છે કે પસ્તાવો થયો, દુઃખ વ્યક્ત કર્યું, જે કર્યું છે એ વિશે તો જાગૃત થયા અને તેઓ પોતાના કપડાં ફાડ્યા. ટાટ પહેરવું એક એવા પ્રકારની ક્રિયા દુઃખને વ્યક્ત કરે છે. પસ્તાવો. યોએલનું પુસ્તક 1લો અધ્યાય 13મી કલમમાં લખ્યું છે,
ટાટ પહેર્યું ને પસ્તાવો કર્યો. એ ઝાંખી દાણોનું જીવન આપણને ખબર છે. કરેલા ખોટા કામને માટે વળતર વાળી આપવું. પસ્તાવ કરું છું પ્રભુ, હું મારા ખોટા કામોનો હું આટલું વાળી આપીશ. શરમ આવે. ઉત્પત્તિનો પુસ્તક 33મો અધ્યાય અને ત્રીજી કલમ લખ્યું છે, શરમ આવે ખોટું કરે તારે, પાપ કરે તારે, પસ્તાવ ના કર્યો હોય ત્યારે. આપણે અનુભવે છે કે મેં પાપ કર્યું છે, ખોટું કર્યું છે, અન્યાય કર્યો છે, પ્રભુને નથી ગમ્યું. નહીં, શરમ આવે. પ્રભુની સાથે આંખ મિલાવતા, પ્રભુની સાથે વાત કરતા જીભ ઉપડે નહીં, હોઠ ઉપડે નહીં, થરથરે કાંપે. દાઉદના અનુભવ થયો હતો. પિત્તરને પણ આ અનુભવ થયો. પાપ કરે છે, ઈશ્વરનો નકાર કરે છે, શરમ અનુભવે છે, મોં છુપાવે છે. નહીં, તમે કદાચ આવો અનુભવ કર્યો હશે જીવનમાં, ક્યારેક તો કર્યો હશે ને. વિચારો. પસ્તાવો કરવા માટે બાઇબલ પણ આપણે જણાવે છે. પ્રાર્થના આપણને બાઇબલમાં પસ્તાવાની પ્રાર્થના પણ દર્શાવવામાં આવી છે. આ પસ્તાવાની પ્રાર્થનામાં શું રહેલું છે? બહુ ઝડપથી આપણે જોવા માંગીએ છીએ. પસ્તાની પ્રાર્થનામાં મુખ્ય તત્વો, મુખ્ય એલિમેન્ટ્સ, મુખ્ય બાબતો કઈ રહેલી છે? તો કબૂલાત. પાપ કર્યું છે, કબૂલાત કરવાની છે. પાપનો સ્વીકાર કરતા જાણવાનું છે કે મેં શું પાપ કર્યું છે, અમે શું પાપ કર્યું છે, એનો સ્વીકાર કરવાની વાત આવે છે. અને સ્વીકાર કરીને એ મેં કર્યું છે, અમે કર્યું છે, એ ભાવ કે જેમાં પાપ આવે છે. ઈશ્વરને નથી ગમ્યું, ઈશ્વર ખુશ નથી, ઈશ્વર દુઃખી છે. મારે ઈશ્વરને દુઃખી કરવા નથી. પ્રેરિતોના કૃત્ય 3 અધ્યાયનો 19મી કલમમાં લખ્યું છે, માટે તમે પસ્તાવ કરો. તમે જે કર્યું છે જાણીને તમે કબૂલાત કરો અને પ્રભુને આગળ પસ્તાવ કરો, એમ કે છે. ઈશ્વર વફાદાર છે, ઈશ્વર ન્યાયી છે, એ વિશ્વાસ આપણે રાખવો પડે છે. પસ્તાવો કરીએ છીએ તારે પસ્તાવની પ્રાર્થનામાં આ બાબત પણ સમાયેલું આવે છે કે પસ્તાવો જ્યારે આપણે કરીએ છીએ, પાપ આપણે કરીએ છીએ અને આપણું હૃદય ડંખે છે, આપણે અન્યાય માલુમ પડ્યા છે, ત્યારે વિશ્વાસ આપણે દર્શાવવો જોઈએ, ધરાવવો જોઈએ કે પ્રભુ આપણને માફ કરવા માટે ન્યાય છે, એ વફાદાર છે અને એ આપણને માફ કરશે. ક્યારે? જ્યારે આપણે પાપ આપણા કબૂલ કરીએ ત્યારે માફ કરશે અને શુદ્ધ કરશે. અયુબને એક વ્યક્તિ ખબર હતી કે જો હું મારા પાપ પરમાં કબૂલ કરીશ, જો મારા બાળકો વિશે મારા પાપ પણ હું કબૂલ કરીશ, જો ધન્ય અર્પણ ચડાવીશ, હું અર્પણ કરીશ, તો મારો ઈશ્વર મને માફ કરશે. એ વિશ્વાસુ છે, એ ખાતરીદાયક છે. અને યાકૂબનો પત્ર 4 અધ્યાયની 8મી કલમ કહે છે, તમે દેવની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. ઈશ્વર પોતાની વફાદારી છોડી શકતા નથી. માફ કરવા માટે વિશ્વાસુ છે અને ન્યાય છે. શું રહેલું છે પસ્તાવાની પ્રાર્થનામાં? ક્ષમા અને શુદ્ધિકરણની ખાતરી રહેલી છે. પસ્તાવાની પ્રાર્થના તમે કરો છો, એમાં માફી અને શુદ્ધિકરણની વાત લખવામાં આવી છે. ઈશ્વરની માફી, ઈશ્વર તરફથી શુદ્ધ કરવાની વાત ઈશ્વર આપણને જણાવે છે કે તારા પાપ માફ થયા છે અને તને શુદ્ધ કરવામાં આવ્યો છે, શુદ્ધ કરવામાં આવી છે. મોટા મોટું ઉદાહરણ, દાઉદ એ વ્યથિત હતો, પાપ કર્યું. નાથાન કહે છે તે પાપ કર્યું છે, પસ્તાવાની જરૂર છે, અયોગ્ય કર્યું છે. દાઉદ ઈશ્વરની સમક્ષ નમે છે, માફી માંગે છે અને એને હૃદયમાં જે ડંખ હતો, જીવનમાં જે મુશ્કેલ હતી, એને લાગ્યું કે મેં પાપ કર્યું છે, મારે પસ્તાવાની જરૂર છે. અને ઈશ્વરને પિતા તરીકે સંબોધીને કહે છે, પ્રભુ મને માફ કર. માફી મળે છે, માફી મળે છે, શુદ્ધ થાય છે, પવિત્ર તેને કરવામાં આવે છે. અને એ આપણા જીવનમાં
આ પાસું હોવું જોઈએ. ઈશ્વરની ક્ષમાનો અનુભવ, ઈશ્વરને આપણને પાપમાંથી શુદ્ધ કર્યા છે, આપણને અલગ કર્યા છે પાપની સત્તામાંથી. એ અનુભવ આપણને હોય. પાપ પસ્તાવની પ્રાર્થના કરીએ છીએ ત્યારે આ થાય છે. પાપ કરે છે ત્યારે એની અસરો આપણે જાણીએ છીએ. પાપ કરીએ છીએ ત્યારે એની અસરો કઈ થાય છે આપણે જાણીએ છીએ. હૃદય ડંકે છે, મન વ્યાકુળ બની જાય છે, શરમ અનુભવાય છે, મુશ્કેલી અનુભવાય છે, કંઈક મુશ્કેલી આવીને એનું ફળ ભોગવવું પડે છે, તકલીફો આવે છે, પ્રભુ સાથે સંબંધ જોડવાનું મન થતું નથી, દૂર ભાગી જાય છે, સંતાઈ જઈએ છે. આવા ઘણા બધા અનુભવ આપણે કર્યા છે પાપ કરીએ ત્યારે. પણ પસ્તાવ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં અસરો કેટલીક આવે છે. ઈશ્વર સાથેનો સંબંધ પુનઃસ્થાપિત થાય છે ત્યારે આપણે નિયમિત ઈશ્વરને વળગી રહેવાનું કમિટમેન્ટ પણ આપણે કરીએ છીએ. નિયમિત કબૂલાત કરતા આપણે થઈએ છીએ કે કદાચ વિચાર, વાણી, વર્તન જાણી જોઈને અજાણતા પાપ થયું હોય તો નિયમિતપણે પ્રભુની આગળ કબૂલાત કરીએ છીએ અને માફી માંગીએ છીએ. આપણે નિયમિતપણે આપણા પાપોને કબૂલ કરવાથી આપણે ઈશ્વર સાથે સ્વસ્થ સંબંધ જાળવવામાં આપણને મદદ પૂરી પાડવામાં આવે છે અને ખાતરી થાય છે કે કબૂલાત ન કરેલા પાપને આપણે આશ્રય આપી શકીએ નહીં. અયુબ પોતાના બાળકો માટે નિયમિતપણે દરરોજ ધન્ય અર્પણ કરતો હતો. રખેને તો એ પાપ કર્યું હોય તો નહીં, રખેને મેં પાપ કર્યું હોય તો, રખેને આપણે પાપ કર્યું હોય તો નિયમિત કબૂલાત કરવી જોઈએ. અને કબૂલાત કરતા હમણાં જ કીધું એ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રીતે સ્વીકારવું જોઈએ કે પ્રભુ માફી આપશે. સાચો પસ્તાવો પ્રભુને માફીને માટે તૈયાર કરે છે એ જાણી લેવું જોઈએ. આપણે કદાચ શંકા સંદેહ થાય કે પ્રભુ શું મારા પાપને માફ કરશે, મારા અન્યાયમાંથી મને ક્ષમા આપશે, મને બહાર નીકાળશે? હા, ચોક્કસ. ઈશ્વર વફાદાર છે, ઈશ્વર આપણા પ્રત્યે પ્રેમાળ છે, ઈશ્વર તમારા પ્રત્યે ભલા છે, ઈશ્વર તમારા પ્રત્યે સારા છે. અને ઈશ્વરની વફાદારીમાં વિશ્વાસ રાખવો જોઈએ. અને આ જે વચન છે 1 યોહાન 1 અધ્યાય 9મી કલમ લખ્યું છે કે આપણે કબૂલ કરીએ પાપ ત્યારે માફ કરે, તે વિશ્વાસુ તથા ન્યાયી છે. એ વફાદાર છે, વિશ્વાસુ છે, ન્યાય છે, ભલો ઈશ્વર છે, ભલો ઈશ્વર છે. દયા રાખે છે, દયા રાખે છે, કૃપા આપે છે. અને જ્યારે પસ્તાવો કરવા માટે પ્રાર્થનાની શરૂઆત કરે છે ત્યારે આપણે પસ્તાવાની પ્રાર્થનામાં અનુભવ કરીએ છીએ કે પ્રભુ આપણને તેની સાથેના સંબંધમાં જે અધૂરાપણું હતું, તૂટી ગયો સંબંધ, તિરાડ પડી ગઈ હતી, એને સાંધે છે, પુનઃસ્થાપિત કરે છે અને નવીનીકરણની પ્રક્રિયામાં આપણને લાવીને મૂકી દે છે, નવીન બનાવે છે. નવીન સંબંધ, તૂટી ગયેલો સંબંધ નવો કરે છે. તૂટેલો એ જીવન ને મન હૃદય એ પુનઃસ્થાપિત કરે છે. ઈશ્વરની ક્ષમા અને શુદ્ધ કરવાની બાબત આપણને તૂટેલા સંબંધને પુનઃસ્થાપિત કરે છે અને નવું મન, નવું હૃદય આપણને આપે છે. જેનું સન્માન કરવાનું આપણે ચૂકી ગયા હતા, એ સન્માન ઈશ્વર આપણને તેનું સન્માન કરવા માટે ફરીથી તેના સંબંધ સાથે જોડી દે છે, સક્ષમ બનાવે છે આપણને. પાપ આપણને આપણી સક્ષમતા લઈ લે છે. ઈશ્વરની સામે બોલવું, ઈશ્વરની સામે કહેવું, ઈશ્વરની સામે જોવું, ઈશ્વરના માર્ગમાં ચાલવું, ઈશ્વરને અધીન બનવું, ઈશ્વરને પ્રેમ કરો, લઈ લે છે બધું, શરમ અનુભવાય છે. પણ ઈશ્વર આ બધું જ પાપને અસરો દૂર કરે છે અને સારું જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે, બળવાન બનાવે છે. દાઉદ આ પસ્તાવ કરે પહેલાં બહુ જ દુઃખી થઈ ગયો હતો. એને ખબર પડી ગઈ હતી આ બહુ મોટું પાપ કર્યું છે, બહુ મોટું પાપ કર્યું છે. અને પસ્તાવની પ્રાર્થના કરે છે ત્યારે પિતાની સાથે, યહોવાની સાથે
પ્રભુની સાથેનો સંબંધ તૂટી ગયેલો મહેસૂસ કરતા પસ્તો અને પ્રાર્થનામાં એને અનુભવ થાય છે કે હવે મારું જીવન પ્રભુએ પુનઃસ્થાપિત કર્યું છે. હું પુનઃસ્થાપિત થયો છું, હું જોડાયો છું, હું ન્યાયી બનવાની પ્રક્રિયામાં આગળ વધવાનો છું. મને હવે શુદ્ધ કરવામાં આવ્યો છે, શુદ્ધ કરવામાં આવ્યો છે. બહુ ગજબની પ્રાર્થના છે પસ્તાવાની પ્રાર્થના. પસ્તાવાની પ્રાર્થનામાં નિયમિત કબૂલાત આવે છે. દરરોજ પ્રભુને તમે તમારા જીવન વિશે તમે ખુલ્લું કરો, જણાવો. પ્રભુ આ થઈ ગયું છે, પ્રભુ તે થઈ ગયું છે, પ્રભુ આવું વલણ, પ્રભુ આવું મન, આવો વ્યવહાર, આવા વિચારો, આ પાપ, તે પાપ. ચોક્કસ પ્રમાણે પ્રભુને નિયમિતપણે તમે કહો. પસ્તાવિક હૃદય, તમે સાચા હૃદયથી પ્રામાણિકપણે તમે વિનંતી કરો. અને એ પ્રભુ વફાદાર છે. પ્રેમ કરવા માટે, માફ કરવા માટે, પુનઃસ્થાપિત કરવા માટે ઈશ્વર પિતા વફાદાર છે. પોતાનો વફાદારી કદી છોડતો નથી. આપણે ભલે મૂકીને જતા રહે, પણ ઈશ્વર કદી પણ જતો રહેતો નથી. આપણને પાપમાં મૂકીને એ પાપમાંથી બહાર કાઢે છે. આપણે પસ્તાવ કરીએ છીએ, પસ્તાની પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આપણને પ્રભુ બચાવી લે છે, તારે છે, બહાર કાઢે છે. પસ્તાવ કરવાની આ રીત આપણા માટે આશીર્વાદ લાવે છે. અને આ વચનમાં કહે છે કે જો તમે પાપ કબૂલ કરો છો તો તમને પુનઃસ્થાપિત હું કરીશ, નવા બનાવીશ, નવું મન અને નવું હૃદય તમને હું આપું છું. આમાં જૂઠને કોઈ સ્થાન નથી, દમને કોઈ અવકાશ નથી, અહંકારને કોઈ સ્થાન નથી, ગર્વને અભિમાનને કોઈ ત્યાં આગળ લાવવામાં આવતું નથી. પણ નિખાલસપણે વિશ્વાસથી ઈશ્વરને આપણે પસ્તાવાની પ્રાર્થનાને માટે કહી શકીએ છીએ. દૈનિક જીવન ને માટે આપણે પસ્તાવ કરવા માટે આપણે નિયમિતપણે હૃદયની તપાસ કરવી પડે છે. ગીતશાસ્ત્ર 51નો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમમાં લખવામાં આવ્યું છે. એ પ્રમાણે ગીતશાસ્ત્ર 51 પહેલી બીજીમાં શું લખે? હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર, તારા પુષ્કળ પ્રેમ પ્રમાણે મારા ઉલ્લંઘન ભૂંસી નાખ, મારા અન્યાયથી મને પૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કર. સંગત તૂટી ગઈ છે, મને ખબર છે, તમને ખબર છે. તો તમારે તમારા હૃદયની, મારા હૃદયની આ ગીતશાસ્ત્રના દાઉદની જેમ તપાસ કરવાની છે. પસ્તાની પ્રાર્થનામાં હૃદયની તપાસ, મનની તપાસ પહેલી આવે છે. એ ભૂલી ગયો હતો, ચૂકી ગયો હતો, ખબર હોવા છતાં પણ એના પાપમાં ગળા ડૂબતો ભૂલી જાય છે કે મારે પસ્તાવ કરવાનો છે, ઈશ્વર સાથેનો સંબંધ જોડવાનો છે. ફરીથી જ્યારે ભાન થાય છે ત્યારે આ બાબત પહેલી આવે છે. તમારા હૃદયની તપાસ કરો, નિયમિતપણે તપાસ કરો, એ સ્પષ્ટ અંતરાત્મા રાખો અને ઈશ્વર સાથે મજબૂત સંબંધ જાળવી રાખવા માટે કોઈ પણ પાપ અથવા જે ખોટું કર્યું છે એની કબૂલાત કરો. ગમે તે હોય કબૂલ કરો તમે કે પ્રભુ આ થઈ ગયું છે, બસ પ્રભુ આ થઈ ગયું છે. ભલે કોઈને તમે કહો નહીં, પણ તમે ઈશ્વરને તો કહી શકો છો, ઈશ્વરને જણાવી શકો છો અને પ્રભુ આ મારાથી થઈ ગયું છે, આ થઈ ગયું છે. દાઉદની જેમ પસ્તાની પ્રાર્થનામાં એ તમે નિયમિતપણે હૃદયની, મનની તપાસ કરી શકો છો. અંતરાત્મા બહુ સ્પષ્ટ હોવો જોઈએ કે મારું હૃદય, મારો અંતરાત્મા ડમાઈ ગયો છે, ખરાબ થઈ ગયું છે. ખેદિત મન પ્રભુ એ તમને આપ્યું છે અને એ પસ્તાવાની પ્રાર્થના તમે કરતા તમે માફી મેળવી શકો છો. આપણે મેળવી શકીએ છીએ. જ્યારે આપણે કોઈનું અપમાન કર્યું હોય ને ત્યારે આપણે માફીની, ક્ષમાની અપેક્ષા રાખીએ છીએ. એ વ્યક્તિ હોય તો પણ અને ઈશ્વર તો પણ. જો ઈશ્વરની વિરુદ્ધ બંધ પોકાર્યું હોય, ઈશ્વરની આજ્ઞાનો ઉઠાપી હોય, ઈશ્વરની
એ બાબતને નકારી હોય, ઈશ્વરના પ્રેમને તરછોડ્યો હોય, ઈશ્વરના તારણનો અનુભવ ના કર્યો હોય, ઈશ્વરની વાત માની ના હોય, ઈશ્વરને વિરુદ્ધ ગયા હોઈએ, ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધની વાતોમાં સંડોવાયેલા હોઈએ, ત્યારે પણ આપણે માફી માંગી શકીએ છીએ. પસ્તાની પ્રાર્થના આપણે કહે છે કે તમે ઈશ્વરની વિરુદ્ધ જે કર્યું છે, જે વ્યક્તિની વિરુદ્ધ તમે પાપ કર્યું છે, ઈશ્વર તેને પાપ ગણે છે. તમે એ વાતને લઈને માફી માંગો. નહીં, ઓરાવ દીકરાએ શું કીધું? પિતા, મેં તારી વિરુદ્ધ પાપ કર્યું છે. આટલેથી બસ નહીં, મેં પિતા તારી સમક્ષ પાપ કર્યું છે અને આકાશમાં પિતાની સામે પાપ કર્યું છે. નહીં, બંને ઈશ્વરની વિરુદ્ધ તો ગયા છે, માફી તો મેળવવાની છે. એ પસ્તાવની પ્રાર્થનામાં આપણે લઈએ છીએ. પણ જો કોઈની વિરુદ્ધ પણ આપણે પાપ કર્યું હોય, દુઃખ પહોંચાડ્યું હોય, ઠેસ પહોંચાડ્યું હોય, ભૂંડા રાખીને ભૂંડું કર્યું હોય, અન્યાય કર્યો હોય, ખોટું કર્યું હોય, તો માફી મેળવતા પહેલાં પસ્તાવો રૂબરૂમાં કરવાની બહુ જ આવશ્યકતા રહેલી છે. ની ઘર ઘરમાં આવી વાતો થતી હોય છે. પણ જો તું તારું અર્પણ વેદી પાસે લાવે, પણ એ પહેલાં જો તારા ભાઈ સાથે, અન્ય સાથે કંઈક હોય, અટકાવતું હોય અર્પણને, એ દહનને અર્પણને, તો ત્યાં જા અને માફી મેળવ. ઈશ્વર સાથે ઘણી બધી વાર ભૂંડાઈ કરીએ છીએ, ઈશ્વરની સામે બંધપોકાર, ઈશ્વર વિરુદ્ધ જાય છે, ઈશ્વરની આગળ પાપ કરે છે. પણ ઈશ્વર માફી આપવા માટે, ક્ષમા કરવા માટે એ વિશ્વાસુ તથા ન્યાય છે. અને આ વચન કહે છે 1 યોહાન 1:9 કે આપણો પાપ કબૂલ કરે છે ત્યારે ઈશ્વરની માફીના પ્રકાશમાં આપણે જીવી શકીએ છીએ. ઈશ્વરની માફીના પ્રકાશમાં આપણે જીવી શકીએ. પસ્તાવની પ્રાર્થના કરે છે ત્યારે પસ્તાવો આપણો સાચો હોય છે, આધ્યાત્મિક પસ્તાવો કે જે કર્યું છે એનો અફસોસ અને દિલગીરી અને પસ્તાવો અને પ્રાયશ્ચિત આપણે દેવ પ્રત્યેના પ્રેમમાં પુનઃસ્થાપિત કરે છે અને માફીને માટે તૈયાર કરીએ છીએ. ત્યારે ઈશ્વરની ક્ષમાના પ્રકાશમાં જીવન માટે આપણે તૈયાર બનીએ છીએ. નહીં, જાખી દાણી પાપ કરેલું છે, અન્યાય કરેલું છે, લોકોને દુઃખી કર્યા હોય છે, પડાવી લીધો હોય છે, જે તેની ફરજમાં છે જવાબદારી વધારે પડતું એણે લોકોને દુઃખી કર્યા હોય છે. ઈશ્વરની નજરમાં પણ જે યોગ્ય જીવન હતું એ જીવી શક્યો નહીં. ઝાંખીને કહે છે કે આ મારે તારે ઘેર આવવાનું છે, ઉતરવાનું છે. અને ઝાંખી એ જાણી જાય છે મારે પસ્તાવ કરવાનો છે, મારે પસ્તાવ કરવાનો છે. અને મનોમન એ ઝાંખી ઈસુ વિશે, પોતે જે કર્યું છે એના વિશે વિચાર કરતા ઈસુ સામે કબૂલાત કરે છે કે મેં જે લોકોનું પડાવી લીધું છે, મેં અન્યાય કર્યો છે, ખોટું કર્યું છે, પાપ કર્યું છે, તારી ઈચ્છા વિરુદ્ધ હું ગયો છું, મેં સગળું કર્યું છે અન્યાય રીતે. ત્યાં શું કહે છે? પાછું આપીશ, 100 ગણું પાછું આપીશ. ઈશ્વરની ક્ષમાના પ્રકાશમાં જીવવાની વાત કરે છે. પસ્તાવાની પ્રાર્થનામાં આ રહેલું છે. પ્રકાશ ઈસુનો એ આપણામાં પ્રકાશ થાય છે અને એ પ્રમાણે આપણે જીવે છે. લોકો જોઈ શકે છે કે ખરેખર માફી પામેલી વ્યક્તિ છે, પસ્તાવ કરેલી અને માફી પામેલી આ વ્યક્તિ છે. દેવનો પ્રકાશ, પ્રભુ ઈશ્વરનો પ્રકાશ, દૈવીય પ્રકાશ આ વ્યક્તિમાંથી ઝળહળે છે. માટે ઈશ્વરનું સન્માન કરવાનો સમય આપણને મળે છે ત્યારે આપણે એ પસ્તાની પ્રાર્થનામાં આગળ વધતા આપણે પુનઃસ્થાપિત થઈ શકીએ છીએ. પસ્તાની પ્રાર્થનામાં કબૂલાત છે, વિશ્વાસ છે, ન્યાય ઈશ્વરની વફાદારીનો અનુભવ છે, ક્ષમા છે અને મન અને હૃદયનું શુદ્ધિકરણ છે. અને આ માટે નિયમિત કબૂલાત, ઈશ્વરની વફાદારીનો અનુભવ
અને તૂટેલા સંબંધમાં પુનઃસ્થાપિત થવાની વાત અહીંયા આવી જાય છે. માટે 1 યોહાન 1:9 આપણને કહે છે કે જો આપણે આ પાપો કબૂલ કરીએ તો તે આપણા પાપોને માફ કરવા અને આપણને બધા અન્યાયથી શુદ્ધ કરવા માટે વિશ્વાસ અને ન્યાય છે. ઈશ્વર વિશ્વાસ શું છે? ન્યાય છે, વફાદાર છે, પ્રેમાળ છે, તૈયાર છે આપણને અન્યાયથી શુદ્ધ કરવા, આપણને પાપોની માફી આપવા માટે. પણ આપણે લખ્યું છે પણ આપણે આપણા પાપો કબૂલ કરવાના છે, કબૂલાત કરવાની છે. પસ્તાવની પ્રાર્થનામાં આપણે કબૂલાત કરવાની કે પ્રભુ હું માફી છું. એક શાસ્ત્રને એક દાણી, એક ફરોશે ને એક એ દાણી બંને પ્રભુ મંદિરમાં જાય છે પ્રાર્થના કરવા માટે. અને ખરેખર પસ્તાવ કરનાર વ્યક્તિ વેગ લઈ છેટે ઉભી રહીને કહે છે પ્રભુ હું પાપી છું, મેં પાપ કર્યું છે. એ સાચો પસ્તાવો, સાચી કબૂલાત, પ્રભુ તરફથી માફી આપણને મળે છે. પ્રભુ તરફથી આપણને માફી આવી રીતે મળી શકે છે. માટે પસ્તાવની પ્રાર્થના આપણા માટે ઈશ્વર સાથેનો તૂટી ગયેલો સંબંધ પુનઃસ્થાપિત કરવાની તક ઊભી કરે છે. તમે પસ્તાવની પ્રાર્થના કરી શકો છો. પ્રભુ તમ સર્વને આશીર્વાદ આપે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ પિતા, અમે કબૂલ કરીએ છીએ અમારા જીવનમાં અમે અન્યાય માલુમ પડ્યા છે, પાપ કર્યું છે, બુંડાઈ કરી છે અને પ્રભુ તમને દુઃખ પહોંચાડ્યું છે. અમે અમારા સાથી બંધો વિરુદ્ધ પણ અમે ગયા છે અને દુઃખ પહોંચાડ્યું છે. અમે કબૂલ કરે છે અમારે માફીની જરૂર છે, પસ્તાવ કરે છે અને કહે છે પ્રભુ અમને માફ કર, પ્રભુ અમને માફ કર. અમારી આ પસ્તાની પ્રાર્થનામાં અમારું મન ને હૃદય ડમાઈ ગયેલું છે, અશુદ્ધ બન્યું છે. અમે અન્યાય માલુમ પડ્યા છે, તમારે આગળ કમતે માલુમ પડ્યા છે. તમારો પ્રકાશ અમે વ્યક્ત કરી શકતા નથી. અંધકારના પ્રભુ કામો અમે કરીએ છીએ, અમને માફ કરો પ્રભુ. પસ્તાવ કરે છે પ્રભુ અમને માફ કરો, કૃપા કરો, માફી આપો, ક્ષમા કરો પ્રભુ. આમીન. હવે આપણા તારનાર પ્રભુ શ્રી ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણી સાથે, પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી હર હંમેશ સુધી રહો. આમીન. मैं गाऊं हालेलुया मेरे शत्रुओं के सामने. मैं गाऊं हालेलुया शंका की शोर से परे. आशा उभरे मृत्यु तू हारे, मेरा राजा जीवित है. मैं गाऊं हालेलुया मेरे हर एक कण कण से. मैं गाऊं हालेलुया अंधेरा सारा दूर हटे. मैं गाऊं हालेलुया
रस्सियों के बीच में मैं गाऊं हालेलुया। डर तेरा मुझ पे जोर नहीं, मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार। राख के ढेर से आशा उभरे, मृत्यु तू हारे, मेरा राजा जीवित है। मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार। राख के ढेर से आशा उभरे, मृत्यु तू हारे, मेरा राजा जीवित है। ऊंचा उठाए जय गीत गाए, ऊंचा उठाए जय गीत गाए, ऊंचा उठाए शत्रुओं के सामने जय गीत गाए, शंखा के शोर से परे ऊंचा उठाए मेरा हथियार है। जय गीत गाए, स्वर मेरे लिए लड़े, ऊंचा उठाए कण कण से जय गीत गाए, मेरा सारा दूर हटे। ऊंचा उठाए रस्सियों के बीच में जय गीत गाए, तेरा मुझ पे जोर नहीं, मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार। राख के ढेर से आशा उभरे, मृत्यु तू हारे, मेरा राजा जीवित है। मैं गाऊंगा तूफान के बीच में ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार। राख के ढेर से आशा उभरे, मृत्यु तू हारे, मेरा राजा जीवित है। Death could not hold you, the whale tore before you. You silenced the boast of sin and grave. The heavens are roaring with the praise of your glory. For you are raised to life again. You have no rival, you have no equal. Now and forever, God, you reign. Yours is the kingdom, yours is the glory. Yours is the name above all names. ऊंचा उठाए जय गीत हाँ प्रभु, गाए। हम आपके नाम को ऊंचा उठाते हैं, वो नाम जो सब नामों के ऊपर है। आपने मृत्यु पर जयवंत होकर उसके डंक को हमेशा के लिए तोड़ दिया। प्रभु, स्वर्ग के नीचे और पृथ्वी के ऊपर केवल एक ही नाम दिया गया है, जिस नाम से मुर्दे जी उठते हैं, सूखी हड्डियों में जान भर जाती है, राख की जैसी अवस्था में भी अपरंपार आशा को भरता है। प्रभु, अपने शत्रुओं के सामने, हमारी परिस्थितियों के बीच में, हर शक और सवालों के ऊपर हम आपके नाम को ऊंचा उठाएंगे, क्योंकि सारी स्वर्गीय सेना हमारे लिए लड़ती है और हम जानते हैं कि जो हमारे अंदर है वो उससे बढ़कर है जो इस संसार में है।
क्योंकि इन सब बातों में उसके द्वारा जिसने हमसे प्रेम किया हम जयवंत से बढ़कर हैं। यीशु मसीह के नाम से आमीन। नाराजगी में करे तू देरी, प्यार से ढाके मेरी गलतियां, रखे मुझको अपने पंखों तले, हर आंधी में हर तूफान में। जैसा भी मैं था मुझे अपना लिया, तू ही है मेरा सहायक पिता। तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कम ना होगी। रखता ना तू मेरे पापों का हिसाब, अनजान था तुझसे तब भी किया तूने प्यार। मेरा हृदय तूने है खोला, गुनाहों में मुझे कभी ना तोला। जैसा भी मैं था मुझे अपना लिया, तू ही है मेरा सहारा।